હમણાં બાયોડેટા શેરિંગ માટે એક વડીલનો ફોન આવ્યો. મને થોડું એવું એમનું કોમ્યુનિકેશન છે ને અટપટું લાગ્યું, એટલા માટે મેં એમને થોડી સલાહ આપી. મેં એમ કીધું કે તમે આવી આવી રીતે વાત કરજો કે જેથી તમારા દીકરાનું ઝડપથી થઈ શકે. આ બાબતે પછી એમના દીકરાનો ફોન આવ્યો અડધો જ કલાકની અંદર. હવે શું થયું શું નહીં મને ખબર નથી. મેં સલાહ આપી અને સલાહ આપી એ માત્ર ને માત્ર તેમના કોમ્યુનિકેશનને ઉપર આધારિત હતી. મેં કીધું તમે આવી રીતે વાત કરજો, પહેલું સ્ટેપ આ લેજો, બીજું સ્ટેપ આ ભરજો, ત્રીજું સ્ટેપ આ ભરજો અને તમે આવી રીતે વાત કરજો અને અત્યારે જે કોમ્યુનિકેશન કરો છો ને એ રીતે ન કરતા. એ વડીલે મને કદાચ એકાદ વાર પહેલાં બાયોડેટા મોકલ્યો હશે. મેં એમનો બાયોડેટા 2-3 ગ્રુપમાં મૂકી આપેલો અને પછી એમની સાથે કોઈ વાત નહોતી થઈ. મને કે મેં તમને પહેલાં બાયોડેટા આપ્યો હતો અને તમે મારા બાયોડેટા છોકરા માટે કંઈ કર્યું નહીં. સીધો બ્લેમ જ કરવાનું ચાલુ કર્યું. એટલે એમને બાયોડેટા મને આપવો હતો અને શેર કરાવવો હતો, પણ શરૂઆતનું પહેલું જ વાક્ય અમે તમને બાયોડેટા આપ્યો હતો અને તમે અમારા બાયોડેટા અમારા છોકરાનું નક્કી કરાવી આપ્યું નહીં. મેં હું ઠેકો લીધો છે? મેં કરાર કર્યો છે કે તમારા દીકરાનું લગ્ન કરાવી દઈશ, કોઈ પણ કન્યાને ગમે ત્યાંથી પકડી બાવડું ચાલીને મંડપમાં બેહાડી દઈશ. વસ્તુ જ સમજતા નથી. તમારાથી આટલા વર્ષોથી મહેનત કરવા છતાં કાંઈ નથી થયું તો તમે કોઈ ઉપર કેવી રીતે ડિપેન્ડ થઈ જાઓ? કોઈ વ્યક્તિ તમને મદદ કરતું હોય તો પછી એ મદદને મદદના નાતે લેવાને બદલે તમે એની ઉપર ચડી બેસો. એટલે મેં એમને સલાહ આપી. મેં કીધું આવી રીતે જેમ તમે મારી હારે વાત કરીને એવી રીતે તમે કન્યાને માતા પિતાને બાયોડેટા પહોંચાડ્યા પછી એમની સાથે આ રીતે વાત ન કરતા. બરાબર? નીકળ શું છે કે મેં કીધું તમારા દીકરાનું નહીં થાય, કારણ કે કોઈ પણ દીકરીને દીકરાના લગ્ન નથી થતા, બે પરિવારના લગ્ન થાય છે. એટલે કે દીકરા અને દીકરીના માતા પિતાનું વલણ અને કોમ્યુનિકેશન કેવું છે ને એ પણ બહુ ભાગ ભજવતું હોય છે. મને લગભગ 6 મહિના પહેલાં એક દીકરીની વાત યાદ આવે છે અને હું ખાસ શેર કરું છું, સમજજો. એ દીકરી BE થયેલી હતી અને એના માટે MTech MBA થયેલો દીકરો અમે સજેસ્ટ કર્યો, જે સરસ મજાનું બેંગ્લોરમાં નોકરી કરે છે અને સારામાં સારું બધી રીતે સેટ થતું હતું. પણ એ દીકરાના માતા પિતા ભણેલા નહોતા. બરાબર? અને એ અહીંયા અમદાવાદ પાસે એક નાનકડા ગામડામાં રહેતા હતા. એ દીકરીએ ના પાડીને એટલે મેં એમને કારણ પૂછ્યું, કારણ કે સંસ્થા તરીકે આપણે વચ્ચે રહીને કાંઈ તકલીફ હોય તો આપણે એનું સમાધાન કરવાનો પ્રયત્ન કરીએ. દીકરો બધી રીતે ઓકે ને દીકરી અને દીકરાને મુલાકાત પછી બંનેને એકબીજા પસંદ પડી ગયા, છતાં પણ દીકરીએ દીકરીના ઘરે વિઝિટ કર્યા પછી ના પાડી દીધી. રીઝન? દીકરી કામ કરશે કે નહીં કરે આવો એક સવાલ એમના પિતાએ પૂછેલો, દીકરાના પિતાએ. બીજું, વાતચીત દરમિયાન દીકરીના માતા પિતા એકદમ દેહાતી અને એજ્યુકેટેડ ન લાગવાને કારણે દીકરીએ ના પાડી. કારણમાં મને એવું કીધું કે મારે હસબન્ડ હારે આખો દિવસ ઘરે નથી રહેવાનું, એ તો નોકરી કરશે. મારે મારા સાસુ સસરા ઘરે રહેવાનું છે, જ્યાં મગજના વિચારો જ મેચ ન થાય તો હું કેવી રીતે આખું જીવન પસાર કરી શકું? તો આ સંભાવના ઉપર આધારિત ગણિત નથી કે સીધો 1+1 2 થાય. બરાબર? આમાં વિચારો મળવા પણ એટલા જ મહત્ત્વના છે. સાસુ સસરા ભણેલા ન હતા, દીકરો ખૂબ ભણેલો હતો અને દીકરાના માતા પિતા ભલે ભણ્યા નહોતા પણ એમણે દીકરાને ભણાવવા માટે કશું બાકી નથી રાખ્યું, છતાં પણ કન્યા આવું વિચારી શકે છે. અને આ વસ્તુ યોગ્ય કે અયોગ્ય છે એ બાબત હું નથી કહેતો, પણ આ દરેક વ્યક્તિના પોતાના વિચારો ઉપર આધારિત હોય છે. એટલે તમે એમ કહો કે કોઈને પરણાવી દેવા તો એ વસ્તુ એટલી હદે સરળ નથી. બીજી વસ્તુ ઈગો. તમને કોઈ પાત્ર પસંદ છે કે પસંદ નથી એ તમે પહેલાં શા માટે સામા પક્ષને ન જણાવો? દીકરાવાળા એમ કે અમે તો દીકરાવાળા છીએ, અમે પહેલાં શું કામ કહીએ? એ લોકો જવાબ હા આવે ને તો અમે હામો જવાબ કહેશું. આમાં નામાં તે છે ને દિવસોના દિવસો પૂરા થઈ જાય અને પછી સામસામા હાની તો વાત જ ન થાય, કુંડલી મેળવવા સુધી વાત ન પહોંચે, મુલાકાત સુધી ન પહોંચે. બાયોડેટાની આપલે થયા પછી એક સરળ રીતે કોઈ પણ હું તમારો જવાબ છે એમ પૂછવાને બદલે, ઇગોઇસ્ટિક સ્ટેટમેન્ટને બદલે એક સિમ્પલ મેસેજ મૂકી એક ડ્રોપ કરી દો વોટ્સઅપ ઉપર કે ટેક્સ્ટ મેસેજ દ્વારા કે અમારા તરફથી અમને કુંડલી મેચ થાય છે
આપનો પ્રત્યુત્તર જણાવવા વિનંતી. શું વિનંતી ન કરી શકાય? દીકરો હોય કે દીકરી, સામા પક્ષને વિનંતીવાળું એક વાક્ય ડ્રોપ કરીને મેસેજ મૂકી દો. પછી બીજે દિવસે કે ત્રીજે દિવસે ફરી ફોન કરો. કેમ છો કેમ નહીં પૂછ્યા પછી પૂછો કે અમને કુંડળીમાં સેટ થાય છે, આ અમારો બાયોડેટા હતો, મેં હમણાં મૂક્યો છે, આપ એક વખત જોઈને મને જો જવાબ આપો તો આપનો ખૂબ ખૂબ આભાર. કોઈ વ્યક્તિ જવાબ ન આપે ને એવું ન બને. હા કે ના આપવા માટે બધા બંધાયેલા છીએ આપણે, પણ આ વસ્તુ માટે તમારે પહેલ તો કરવી પડે. પૂછો તો ખરા, બરાબર. બીજી વસ્તુ કે કોઈ વ્યક્તિ પાસે, ધારો કે દીકરો છે તો દીકરા પાસે 4-5 બાયોડેટા આવેલા હોય તો એ હંમેશા છે ને પ્રયત્ન એવો કરશે કે સૌથી બેટર હોય ને એની યાર પહેલાં વાત કરશે. ત્યાં સુધી 4 જણા જો પૂછપૂછ કરશે ને તો એ ના પાડી દેશે. એવી જ રીતે દીકરી પાસે પણ 5-7 બાયોડેટા આવેલા હોય તો એમાંથી સૌથી સારું કમાતો હોય, સૌથી સારી જગ્યાએ રહેતો હોય, સૌથી સારો પગાર હોય, એની યાર વાત ચાલુ હશે. હવે વાત કરતાં કરતાં, મુલાકાત કરતાં કરતાં 1-1.5 મહિનો વયો જાય, ત્યાં સુધી બાકીના 6 બાયોડેટાવાળા જો ફોલોઅપ કર્યા કરશે ને તમારો જવાબ મોકલો તો ના પાડશે. ઓબ્વિયસ છે, બીજા વાત ચાલે છે. તો યુ શુડ હેવ ટુ વેઇટ. અને એટલું પેશન ને એટલી ધીરજ હોવી જોઈએ. તો મારે એ પેરેન્ટ્સને સમજાવવું પડ્યું કે ભાઈ તમે મારી યારે જે રીતે વાત કરીને એ રીતે તમારે કન્યા પક્ષ સાથે વાત નથી કરવાની. તરત એના છોકરાનો ફોન આવ્યો, તમે મારા પપ્પાને આવું શું કામ કહી દીધું? ભાઈ કેમ? સલાહ ન દેવાય? હજી તો હું એને કહેતો હતો ત્યાં મને કે તમને શું અનુભવ હોય દીકરા પરણાવવાનો? મેં કીધું ભાઈ કંપનીનો CEO હોય ને એ 30 વર્ષનો હોય અને એનો એકાઉન્ટનો ઓફિસર કે ક્લાર્ક એ 60 વર્ષનો હોય તો હું 60 વર્ષનાને વધારે ખબર પડે કંપની કેમ હલાવી, 45 કરોડનું ટર્નઓવર કેમ કરવું. નોલેજ વસ્તુ સમજો. પપ્પા ગામડામાં રહે, ભણ્યા નથી, છોકરો BCom કરી નાખ્યું, અમદાવાદમાં નોકરી કરવા માંડ્યો, 17,000 22,000 પગાર મળવા માંડ્યો, એટલે પોતાની જાતને સુરમાં ભોપાલી સમજવા માંડ્યા. પણ એવું ન હોય. સમજણ શક્તિ જ્યાંથી બી મળે લેવી જોઈએ. આપણે બ્રાહ્મણ છીએ, જ્ઞાન ક્યાંયથી પણ મળે, કોઈ પણ વ્યક્તિ પાસેથી મળે લેવું જોઈએ. તમને હું કંઈક સારું કહેવા માગું છું તો સમજવાનો પ્રયત્ન કરો. એમાં ઈગો શું કામ લાવો છો? મારે શું આ વાળ ધોળા કરવા તમને સમજાવવા માટે? કોમન સેન્સ સમજો યાર. ઈગો છોડો. વાતચીત માટે પ્રથમ પગલું તમે પોતે ભરો. સામા પક્ષ સાથે મેસેજ કરો, વોટ્સઅપ કરો, વાત ઉપર ફોન ઉપર વાત કરો. ગુડ મોર્નિંગનો મેસેજ 2 વાર મોકલો, પણ ટેક્સ્ટ મેસેજ મોકલો, વિડીયો નહીં. કોકનો મોબાઈલ ભરી ન દો. ઘણા મેં જોયું ગુડ મોર્નિંગના મેસેજ મોકલે ને તો તૈયાર મેસેજ ને નીચે પોતાનું નામ ખબર નહીં પોતે કઈ કંપની ચલાવતા હોય એવી રીતે મેસેજ મોકલે. ક્યાં તો પછી કોઈકના કોપી પેસ્ટ થયેલા મેસેજ ફોરવર્ડ કરે. ઓલા બિચારા સામે પક્ષવાળાએ બેઠા બેઠા રોજ ડિલીટ કરવાના. ગુડ મોર્નિંગનો મેસેજ મોકલો તમારો પોતાનો. કેમ છો, સારી સવાર. આપના પ્રત્યુત્તરની રાહમાં છીએ. આપનું પારિવારિક કામમાંથી સમય કાઢી કુંડળી મેચ કરી અમને પ્રત્યુત્તર આપવા વિનંતી. આભાર. સમય લાગે, શનિ રવિ 1-2 જવા દો. બિચારા પાસે ટાઈમ હોય ન હોય. એકાદો શનિ રવિ આવે ક્યાંક બીજે કામમાં જવાનું થયું તો કોઈ મરી ગયું ત્યાં જવાનું થયું, કોઈના કારણે જવાનું થયું, કોઈની ખબર પૂછવા જવાનું થયું, કોઈના પ્રસંગમાં જવાનું થયું, કરિયાણું લાવવાનું ઘરનું બાકી હોય, આખું અઠવાડિયું નોકરી હોય, કંઈ પણ કામ હોઈ શકે. સમય કાઢે 10-15 દિવસે, 2 અઠવાડિયામાં 2 રવિવાર આવે ત્યારે કુંડળી મેચ કરાવી શકે કોઈની પાસે. અત્યારે મોબાઈલની અંદર કુંડળી મેચ થાય છે પણ બધા લોકોને એ નથી આવડતું અને બધાને એની ઉપર ભરોસો નથી. દરેકના ગુરુ કોઈક અલગ હોય. પછી એમ ન કહેતા ભાઈ ગુરુ કેમ અલગ રાખ્યા, બધાને એક કેમ નહીં, મોબાઈલને ગુરુ બનાવી દો, એવું ન હોય. બધાના ગુરુ ગૂગલ ન હોય. તમારા ગુરુ કદાચ એવું બની શકે કે ગૂગલ દેવતાને ગુરુ બનાવી દીધા, ભગવાને બનાવી દીધા, આખો દિવસ મોબાઈલમાં રહેતા હશો, વિડીયો જોયા કરતા હશો. સારું, ચલો વાંધો નહીં, પણ હવે આ વસ્તુ ખાસ યાદ રાખજો, ઈગો ના હોવો જોઈએ. કોમ્યુનિકેશન હંમેશા સિસ્ટમેટિક અને રીતભાત સાથે આપણા સંસ્કાર સારા દેખાય એવી રીતે હોવું જોઈએ. બધા સાથે
કોઈ પણ પરિસ્થિતિ આવે આપણે આપણી ધીરજ ગુમાવવાની નથી થતી, તો જ સફળતા મળે ને ભાઈ. બરાબર? કોઈ એક બીજ ઉગવાનું શરૂ થાય છે, એ બહાર નીકળે એ પહેલાં તમે ધીરજ ગુમાવી દો, હવે પાણી નથી પાવું, હવે ખાતર નથી નાખવું, હવે મારે જોવા નથી જવું, તો બિચારું બીજ ઉગતું હશે એ નહીં ઉગે અને ફરીવાર ઉગવાની શક્યતા જ નથી. એવું ન થાય કે દીકરા દીકરીના લગ્નની ઉપર સાવ મીંડું મુકાઈ જાય અને સમય એટલો બધો વયો જાય. એટલા માટે ધીરજપૂર્વક કાર્ય શરૂ રાખો અને જે પણ મદદ કરે છે એની મદદ લ્યો. આ મદદ સારી કરે ને આ ખરાબ કરે એવું કાંઈ જ નથી, બધા મદદ જ કરે છે. કોઈ અલગ અલગ રીતે મદદ કરતું હોય, કોઈ સંસ્થા હોય એ મેળાવડા કરીને મદદ કરતું હોય, કોઈ ગ્રુપના એડમિન ગ્રુપમાં બાયોડેટા શેર કરીને મદદ કરતું હોય, કોઈ અન્ય રીતે સગા સંબંધીઓ પણ મદદ કરે છે. કોઈએ મદદ નથી કરી કે કોઈની ઉપર માછલા ધોવાનું કામ કરવાને બદલે દરેકની મદદ મેળવો, હાથ જોડીને મદદ મેળવાય. ગરજે ગધેડાને બાપ કહેવો પડે. અને આપણે બ્રાહ્મણ છીએ એટલું ના સમજીએ. ચાલો, જય મહાદેવ.